નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી કચરા પેટીમાંથી અડધી બળેલી હાલતમાં એક મૃતદેહ મળી આવતા ભારે સનસનાટી મચી ગઈ છે. સ્મશાનની બહાર મળેલા આ મૃતદેહને લઈને અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. 5 ઓગસ્ટની મોડી રાત્રે ગોત્રી મુક્તિધામ નજીક આવેલી કચરાપેટી પાસે અડધો સળગેલો મૃતદેહ જોવા મળ્યો હતો. આ મૃતદેહને કચરાપેટીમાં જ સળગાવવામાં આવ્યો હતો કે સ્મશાનમાંથી અહીં લાવીને ફેંકી દેવાયો હતો, તે અંગે અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. વોર્ડ નંબર 10ના કોંગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદિયાએ આ ઘટના સામે ગંભીર વિરોધ નોંધાવતા અનેક સવાલો ઉઠાવ્યા છે. અહીંયા જે યોગ્ય લોકો જે અવરજવર કરતા હોય છે ત્યાંના સ્થાનિકો છે, એમને કાલ સાંજથી દુર્ગંધ આવી રહી હતી. આજે એ લોકોએ જોયું, કારણ કે વરસાદનો માહોલ હતો એટલે સમજતા હતા કે ભાઈ વરસાદમાં દુર્ગંધ આવે. પણ આજે ગોત્રી સ્મશાનની બહાર એક કચરા પેટી છે, એમાં બોડી હોય અને જે બોડી સળગેની અધકચરી હાલતમાં હોય એવું દેખાઈ આવે છે. અને આ બોડી કોની છે એ પોલીસ તપાસ પછી ખબર પડશે, પણ જે તે ધોરણે જે તે આની પર કાર્યવાહી થવી જોઈએ અને આ જે કૃત્ય કર્યું છે એ તાત્કાલિક જેલના સજા પાછળ જવો જોઈએ એવી મારી માંગ છે. હાર્દિકભાઈ, લાગે છે કે અંદરથી બોડી આ લોકો બહાર નાખી છે કે પછી કે અંદર સળગાવવામાં આવી છે? પ્રાથમિક માહિતી શું જાણવા મળી રહી છે? પ્રાથમિક માહિતી તો તપાસ પછી જ ખબર પડશે, કારણ કે જે બોડી સળગાઈ છે કેવી રીતના સળગાઈ છે, બહાર સળગાઈ છે કે અંદર સળગાઈને આવી છે, એ તપાસ પછી ખબર પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતદેહ અત્યંત બળેલી હાલતમાં હોવાથી તે માનવ શરીર છે કે પશુનું એ ઓળખવું પણ મુશ્કેલ બન્યું છે, જેથી પોલીસે મૃતદેહને કબજે કરી ફોરેન્સિક અને પીએમ અર્થે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.